હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ? તો આજે આપણે ગુજરાત મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 માટેના આપણે જે ઘણા બધા ટૉપિક છે એની આપણે ચર્ચા કરવાના છીએ કે તમારું MBBS અને BDS માટેનું અહીંયા જે છે પિન પરચેસ હોય, રજિસ્ટ્રેશન હોય કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, આ તમારું અહીંયા કાલે 13 તારીખે પૂર્ણ થઈ ગયું છે. આજે 14 ઓગસ્ટ છે. તો આપણે અહીંયા પહેલાં તો સરખામણી કરીશું કે વર્ષ 2024, વર્ષ 2025 અને વર્ષ 2026માં કેટલા લોકોએ પહેલાં તો નીટમાં ફોર્મ ભર્યા હતા, કેટલા સ્ટુડન્ટ નીટની પરીક્ષામાં હાજર રહ્યા હતા, કેટલા સ્ટુડન્ટ અહીંયા ક્વોલિફાય થયા છે 3 વર્ષોમાં, પછી અહીંયા કેટલા લોકોએ ગુજરાતની જે મેડિકલ એડમિશન પ્રક્રિયા છે એના ફોર્મ ભર્યા છે અને કેટલા સ્ટુડન્ટે અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા છે. આપણે 3 વર્ષોની અહીંયા સરખામણી આપીશું. પછી આપણે સીટની માહિતી આપીશું કે 24, 25 અને 26માં અહીંયા MBBS અને BDSમાં કેટલી સીટો હતી અને આ વર્ષે લેટેસ્ટ કેટલી હાલ અહીંયા સીટો છે. પછી આપણે એ જોઈશું કે મેરિટ લિસ્ટ ક્યારે આવશે, જેમાં આપણે અહીંયા 24 અને 25ની સરખામણી કરીશું કે આટલા દિવસ ફોર્મ ફિલઅપમાં લીધા હતા એટલે પછી આટલા દિવસમાં મેરિટ લિસ્ટ આવ્યું હતું. તો આ વર્ષે અહીંયા જે છે 2026માં આ દિવસે અહીંયા મેરિટ લિસ્ટ તમારી આવવાની સંભાવના છે. પછી આપણે જોઈશું કે મેરિટ લિસ્ટ પછી અહીંયા પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ તમારું ક્યારે શરૂ થઈ શકે છે એની આપણે માહિતી આપીશું. અને પછી આપણે જે છે મેડિકલ એડમિશન પ્રક્રિયાના સ્ટેપ જોઈશું કે તમારું જેમ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું, પછી મેરિટ લિસ્ટ આવશે, પછી ચોઇસ ફિલિંગ આવશે, પછી તમારે શું કરવાનું છે આગળ દરેક અહીંયા જે છે જ્યાં સુધી તમારું એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી આજે હું તમને સંપૂર્ણ પ્રોસેસ અહીંયા સમજાવીશ. તો સૌથી પહેલાં અહીંયા આપણે સરખામણી જોઈશું કે 24, 25 અને 26ની. તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને આ પેજ સૌથી વધારે ઉપયોગી થશે. આ જ પેજ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવાના છીએ. તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા નીટની પરીક્ષાની વાત કરીશું કે નીટ 2024, નીટ 2025 અને રીનીટ 2026 આ ત્રણની આપણે અહીંયા સરખામણી કરવાના છીએ. તો સૌથી પહેલાં તો કેટલા પહેલાં ફોર્મ ફિલઅપ થયા હતા? તો નીટ 2024માં અહીંયા ગુજરાતમાં 88,022 ફોર્મ ફિલઅપ થયા હતા. હવે આ માહિતી ઓનલી ગુજરાતની છે, બાકી પછી ઘણા સ્ટુડન્ટ કોમેન્ટ કરશે કે અહીંયા તો 22,000 ફોર્મ ફિલઅપ થયા હતા, 22 લાખ ફોર્મ ફિલઅપ થયા હતા, 24 લાખ ફોર્મ ફિલઅપ થયા હતા. આ માહિતી ઓનલી ગુજરાતની છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો નીટ 2024માં 88,022 લોકોએ ફોર્મ ભર્યા હતા. પછી નીટ 2025માં 81,065 લોકોએ ફોર્મ ભર્યા હતા. અને અહીંયા 2026માં નીટમાં 79,190 લોકોએ અહીંયા સ્ટાર્ટિંગમાં ફોર્મ ભર્યા હતા. એટલે કે ફોર્મ ભરવામાં વધારે કોઈ ડિફરન્સ નથી, જેમ કે 25માં અહીંયા 81,000 હતા, તો અહીંયા જે 26માં છે એ અહીંયા 79,000 છે. એટલે માત્ર અહીંયા 2,000નો ડિફરન્સ છે, એના કરતાં વધારે કોઈ ફોર્મ ફિલઅપમાં ડિફરન્સ નથી. પણ સૌથી વધારે ડિફરન્સ તમને દેખાશે કે પરીક્ષા આપી એ સ્ટુડન્ટ અને કેટલા સ્ટુડન્ટ ક્વોલિફાય થાય એમાં. જેમ કે તમે અહીંયા જોશો તો કે નીટ 2024માં 88,000 લોકોએ ફોર્મ ભર્યા, તો અહીંયા 86,410 લોકોએ પરીક્ષા આપી હતી. એટલે કે અહીંયા 1600થી 1700 લોકો માત્ર અહીંયા ઓછા થયા છે, એમને ફોર્મ ફિલઅપ થયામાંથી એમને પરીક્ષા નથી આપી. પછી અહીંયા આપણે 25માં વાત કરીએ તો કે 81,000 લોકોએ ફોર્મ ભર્યા હતા અને એમાંથી અહીંયા 80,000 સ્ટુડન્ટે એક્ઝામ આપી છે. એટલે કે અહીંયા માત્ર જે ફોર્મ ભર્યા એમાંથી 1,000 સ્ટુડન્ટે એક્ઝામ નથી આપી. પણ તમને 2026માં બહુ મોટો ડિફરન્સ દેખાશે, કેમ કે સ્ટાર્ટિંગમાં અહીંયા 79,000 લોકોએ ફોર્મ ભર્યા અને જે રીનીટ 2026ની પરીક્ષા છે એ માત્ર અહીંયા 68,000, એટલે કે ચલો આપણે અહીંયા 69,000 ગણી લઈએ તો બી અહીંયા 10,000 સ્ટુડન્ટે ઓછી એક્ઝામ આપી છે. હવે કેમ 10,000 સ્ટુડન્ટે ઓછી એક્ઝામ આપી? કેમ કે 24માં તો અહીંયા 1500-1600 લોકોએ ઓછી એક્ઝામ આપી, પછી અહીંયા 25માં 1,000 લોકોએ ઓછી એક્ઝામ આપી. તો અહીંયા કેમ આટલો બધો વધારે ડિફરન્સ છે? તો 3 મે જે સ્ટુડન્ટ એક્ઝામ આપી અને એમને ખ્યાલ આવી ગયો કે અમારા માર્ક્સ 50, 100, 150 છે, અમારે એડમિશન પ્રક્રિયામાં આગળ કોઈ અમારું થવાનું નથી, તો એ તો કાં તો ફિલ્ડમાંથી બહાર નીકળી ગયા છે, કાં તો એમને અહીંયા ડ્રોપ મૂકી દીધો છે. એટલા માટે એ 10,000 સ્ટુડન્ટ એક્ઝામ નથી આપી. અને જે ક્વોલિફાય માર્ક્સ હતા એ અહીંયા 2025માં તમારો ક્વોલિફાઈંગ માર્ક્સ હતા 144 અને આ વર્ષે ક્વોલિફાઈંગ માર્ક્સ થઈ ગયા છે 213. તો ક્વોલિફાઈંગ સ્ટુડન્ટમાં પણ અહીંયા ડિફરન્સ આવ્યો છે. હું તમને સમજાવું છું. અહીંયા જે 10,000 સ્ટુડન્ટે એક્ઝામ ના આપી એટલે જે ક્વોલિફાઈંગ જે હોય છે 50% પર, એ અહીંયા જે 144ની જગ્યાએ 213 જતું રહ્યું. તો તમે ક્વોલિફાઈંગ સ્ટુડન્ટમાં પણ તમને અહીંયા ડિફરન્સ દેખાશે. જેમ કે અહીંયા 2024માં જે ક્વોલિફાઈંગ સ્ટુડન્ટ થયા હતા ગુજરાતમાં એ 57,232 સ્ટુડન્ટ અહીંયા ક્વોલિફાય થયા હતા. એટલે કે તમારે એડમિશન લેવું હોય, ગુજરાતમાં એડમિશન લેવું મેડિકલના 4 કોર્સમાં, MBBS, BDS, આયુર્વેદિક, હોમિયોપેથિક હોય, ગુજરાતના બહારના રાજ્યમાં એડમિશન લેવું હોય અથવા તમારે વિદેશમાં એડમિશન લેવું તો તમારે મિનિમમ અહીંયા ક્વોલિફાઈંગ માર્ક્સ જરૂર છે. જો તમે ક્વોલિફાય ના થયેલા હોય તો તમે કોઈ પણ કોર્સમાં અહીંયા એડમિશન લઈ શકો નહીં. તો 24માં અહીંયા 57,232, અહીંયા 2025માં 50,140, એટલે કે અહીંયા 50,000 સ્ટુડન્ટ ક્વોલિફાય થયા હતા. અને આ વર્ષે જે રીનીટ 2026 પછી અહીંયા 38,146 સ્ટુડન્ટ ક્વોલિફાય થયા છે. મેં તમને કીધું એવી રીતે. અને અહીંયા જે ક્વોલિફાઈંગ સ્ટુડન્ટ છે
અહીંયા 24 કરતાં 25માં 7,192 ઓછા સ્ટુડન્ટ ક્વોલિફાય થયા હતા અને જે 2025 કરતાં 26માં અહીંયા 11,894 સ્ટુડન્ટ ઓછા ક્વોલિફાય થયા છે. તો 10,000 સ્ટુડન્ટે તો એક્ઝામ નથી આપી એટલે એ ઓછા થઈ ગયા અને જે કટ ઓફ માર્ક્સ છે અહીંયા 144 અહીંયા 213 ગયા તો બીજા અહીંયા ઓછા સ્ટુડન્ટ ક્વોલિફાય થયા છે. ખ્યાલ આવી ગયો સિમ્પલી. અને ઘણા બધા સ્ટુડન્ટ તો 144 કરતાં ઓછા માર્ક્સ એટલે આ લિસ્ટમાં એવા સ્ટુડન્ટ છે કે જેને પરીક્ષા નથી આપી એમાંથી 6 થી 7,000 સ્ટુડન્ટ નીકળી ગયા અને બીજા 6 થી 7,000 સ્ટુડન્ટ એવા હશે કે જેમના કટ ઓફ માર્ક્સ 144 213 ગયા એટલે એ ઓછા ક્વોલિફાય થયા છે. એટલે અહીંયા 11,894 સ્ટુડન્ટ છે જે ગયા વર્ષ કરતાં ઓછા ક્વોલિફાય થયા છે. એટલે કે ક્વોલિફાઈંગ અહીંયા સ્ટુડન્ટ છે ગુજરાતમાં 38,000 છે. હવે આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં કેટલા લોકોએ ફોર્મ ફિલઅપ કર્યું છે અને પછી આપણે એ પણ કહેવાના છીએ કે શું આના લીધે કોઈ કટ ઓફમાં અહીંયા ડિફરન્સ આવશે કે નહીં. તો ચાલો આપણે અહીંયા જોઈએ. તો હવે આપણે જોઈશું અહીંયા ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં. તો 2024માં અહીંયા જે ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયા છે એમાં 23,587 અહીંયા ફોર્મ ફિલઅપ થયા હતા અને 22,052 લોકો અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું. તો જે વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું એ અહીંયા ફાઇનલ તમારું મેરિટ લિસ્ટમાં નામ આવશે. બાકી જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવ્યું હોય એમનું અહીંયા મેરિટ લિસ્ટમાં નામ આવતું નથી. તો આમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ડિસ્ક્વોલિફાય થશે, જેમ કે કોઈનું 10મું અને 12મું કોઈ ગુજરાતી સ્કૂલમાંથી કરેલું અથવા બીજા કંઈ ઘણા બધા પ્રોબ્લેમ હોય, જેમ કે ક્વોલિફાઈડ સ્ટુડન્ટ ક્વોલિફાઈંગ ના હોય એમને પણ અહીંયા ફોર્મ ફિલઅપ કરેલા હોય તો જેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે એનું અહીંયા મેરિટ લિસ્ટમાં નામ આવશે. તો આ ફાઇનલ આંકડો કહેવાય કે ઓકે આટલા સ્ટુડન્ટ અહીંયા હવે એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના છે. જેમ કે 2024માં અહીંયા 22,000 સ્ટુડન્ટ હતા. 2025માં આપણે જોઈએ તો કે 25,116 લોકોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી અહીંયા 24,845 લોકોએ અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું. પછી આપણે 2026માં જોઈએ તો કે માત્ર અહીંયા 16,430 લોકોએ અહીંયા ફોર્મ ભર્યા છે અને એમાંથી 16,221 લોકોએ અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે. ગયા વર્ષે જેમ કે આપણે જોઈએ તો કે 7,192 સ્ટુડન્ટ ઓછા ક્વોલિફાય થયા હતા, પણ જે ફોર્મ ફિલઅપ છે અહીંયા એ 2793 સ્ટુડન્ટે વધુ અહીંયા જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું. અને આ વર્ષે તમે જોશો તો 12,000 સ્ટુડન્ટ ઓછા ક્વોલિફાય થયા છે, પણ જે ફોર્મ ફિલઅપ છે અહીંયા એ 8,624 લોકોએ અહીંયા ઓછા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા છે. તો શું આના લીધે અહીંયા કટ ઓફમાં ફેરફાર થશે? જેમ કે દર વર્ષે અહીંયા જે ફોર્મ ફિલઅપ છે એ 20,000 ઉપર જાય છે, આ વર્ષે માત્ર અહીંયા 16,221 લોકોએ છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે. તો હવે હું મારું અહીંયા કટ ઓફનું પ્રિડિક્શન આપી દઉં છું કે જે કટ ઓફ જેમ કે લાસ્ટ યર જે છે અહીંયા 2,793 સ્ટુડન્ટ વધુ અહીંયા એટલે કે છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું હતું, છતાં પણ અહીંયા જે કટ ઓફમાં છે એ 110થી લઈ અને 120માં શું હતું અહીંયા ઘટાડો હતો. એટલે કે અહીંયા 2024 પહેલાંના જે પેપર હતા 2021નું વર્ષ હોય, 22 હોય, 23 હોય કે 24 હોય, પહેલાંના પેપર અહીંયા ઇઝી આવતા હતા. પણ જે 2025 અને 26ના પેપર છે એ થોડા લેવલવાળા એટલે કે સારા થોડા હાર્ડ પેપર હતા. એટલે કે 2025માં અહીંયા ઓલરેડી 110થી 120 માર્ક્સનો ઘટાડો થઈ ગયો છે કટ ઓફમાં. તો હવે વધારો ઘટાડો થવાની સંભાવના નથી અને આ વર્ષે તો મારી એવી પૂરેપૂરી સંભાવના છે કે જે સરકારી કોલેજ હોય એમાં કટ ઓફ જે છે 35 ઊંચું જશે 2025 કરતાં 35 માર્ક્સ વધશે. પછી જીમસમાં જે છે લાસ્ટ યર કરતાં અહીંયા 30 માર્ક્સનો વધારો થશે અને જે પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટા અને જે જીમસ મેનેજમેન્ટ કોટા છે આમ તો એનો કોટા 30 માર્ક્સ ઉપર જવું જોઈએ, પણ એમાં ફીમાં જે બજેટ છે 50થી 60 લાખનું વાલીનું બજેટ થઈ જાય છે. એટલા માટે આ વર્ષે મેં ઘણા બધા એવું એનાલિસિસ કર્યું છે કે વાલી અહીંયા પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટામાં અને જીમસ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેતા પણ અહીંયા થોડા અચકાય છે. એટલા માટે આ વર્ષે જે છે એમાં 30 માર્ક્સની જગ્યાએ અહીંયા 10થી 15 માર્ક્સ ઊંચું જઈ શકે છે અથવા જે લાસ્ટ યરનો કોટા બધું એટલું અહીંયા સેમ રહી શકે છે. અને સૌથી વધારે ફાયદો થશે જેમને પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું એમના માટે. જે પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટાનો કટ ઓફ છે એ 213 માર્ક્સ રહેશે અને જે છે આ વર્ષે ગુજરાતમાં અહીંયા પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટામાં 100% સીટ ખાલી રહેશે ને રહેશે. કદાચ કટ ઓફ પણ ઘટાડી શકે છે અને જે સીટ ખાલી રહે એને અહીંયા ગવર્મેન્ટ કોટામાં પણ કન્વર્ટ કરી શકે છે. તો ખાસ તમારે અહીંયા સંપૂર્ણ જ્યાં સુધી ગુજરાતમાં છેલ્લી સીટમાં એડમિશન ના થાય ત્યાં સુધી પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમારે અહીંયા ભાગ લેવાનો છે. તો ખ્યાલ આવી ગયો, સંપૂર્ણ તમને ડેટા આપી દીધો 2024, 25, 26 નીટમાં કેટલા ફોર્મ ભરાયા છે, કેટલા હાજર રહ્યા, કેટલા ક્વોલિફાય થયા, કેટલાય મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ફોર્મ ભર્યા અને કેટલાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું. તો આપણે આ સિમ્પલ એક સરખામણી થઈ અને મેં તમને છેલ્લે કટ ઓફનો ટ્રેન્ડ પણ આપી દીધો. ભલે ઓછા ક્વોલિફાય થયા, ભલે ઓછા ફોર્મ ફિલઅપ થયા, ભલે ઓછા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા હોય, પણ ગયા વર્ષ કરતાં 30 માર્ક્સ કટ ઓફ ઊંચું રહેવાની સંભાવના છે. તો ચાલો આપણે આગળ જઈએ. હવે આપણે અહીંયા સીટની વાત કરીએ. જ્યારે 2024ની મેડિકલ એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે કે ક્લોઝ થઈ ત્યારે ગુજરાતમાં જે MBBSની સીટ હતી એ 6,958 સીટ હતી અને 2025માં જ્યારે મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયું અને જ્યારે ગયા વર્ષે મેં આવો વિડીયો બનાવ્યો હતો કે આટલી સીટો છે, આટલા ક્વોલિફાય થયા, આટલું થયું, આટલી અહીંયા છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા છે, ત્યારે ગુજરાતમાં જે સીટ હતી એ અહીંયા 6,708 સીટ હતી. એટલે કે અહીંયા 250 સીટનો પહેલાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને પછી અહીંયા સીટોનો વધારો કરવામાં આવ્યો અને જ્યારે 2025માં જે મેડિકલ એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે કે ત્રીજા રાઉન્ડમાં જે સીટો વધી હતી પછી અહીંયા 3200 સીટ થઈ ગઈ હતી અને આ વર્ષે જે 300 સીટ વધી છે 6 કોલેજમાં અહીંયા પ્રાઇવેટમાં
50 સીટનો વધારો થયો છે. તો આ વર્ષે હાલ અહીંયા ગુજરાતમાં 7500 સીટ છે. જ્યારે હું 14 ઓગસ્ટે વિડીયો બનાવી રહ્યો છું, 14 ઓગસ્ટ 2026, આમાં ઘટાડો બી થઈ શકે છે અને આમાં વધારો પણ થઈ શકે છે. પણ હાલ અહીંયા 7500 સીટ છે. અને BDSમાં 2020થી એક પણ સીટનો વધારો કે ઘટાડો થતો નથી. 2020માં પણ અહીંયા 1295 હતી, 21, 22, 23, 24, 25 અને 2026 અત્યારે પણ અહીંયા જે BDS છે ડેન્ટલમાં અહીંયા 1255 સીટ છે. એક પણ સીટનો અહીંયા વધારો કે ઘટાડો નથી. ખ્યાલ આવી ગયો? એટલે કે હાલ હવે જે આપણી સીટો છે MBBS અને BDSની, એ બંને થઈને અહીંયા 8755 સીટ છે. અને કેટલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા છે? 16221. એટલે કે અહીંયા જે સીટો છે એના કરતાં ડબલ વિદ્યાર્થીઓ છે. એટલે કે 2 સીટ માટે અહીંયા માત્ર એક જ વિદ્યાર્થી હવે એડમિશન લેવાનો છે. કે 2 વિદ્યાર્થી હોય તો એમાંથી એકને એડમિશન લેવાનું છે અને એકને એડમિશન મળશે નહીં. તો 8755 સીટ માટે અહીંયા 16000 વિદ્યાર્થીઓ છે. ખ્યાલ આવી ગયો? અને MBBSની જે 7500 સીટ છે એમાં પણ તમે ગણી શકો છો કે ડબલ, એટલે કે 15000 આસપાસ અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા છે. તો દરેક MBBSની એક સીટ માટે અહીંયા બે વિદ્યાર્થી હવે કોમ્પિટિશન કરવાના છે. ખ્યાલ આવી ગયો? તો ચાલો આપણે આગળ જઈએ અને આગળની અહીંયા માહિતી મેળવીએ કે ક્યારે તમારું મેરિટ લિસ્ટ આવી શકે છે, ક્યારે ચોઇસ ફિલિંગ થઈ શકે છે અને પૂરી હવે તમારી એડમિશન પ્રોસેસ કેવી રીતે ચાલશે આપણે અહીંયા સમજવાના છીએ. તો ચાલો આપણે આગળ જઈએ. એની પહેલાં તમે જો NEET 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી. કેમ કે અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા YouTube દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે જો NEET 2026નું રિઝલ્ટ હોય તો અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી લાખો રૂપિયાની ફી ભરીને એમને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS ડેન્ટલ, BMS આયુર્વેદિક અને BHMS હોમિયોપેથિક, આમાં તમારી સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા અમે કરી આપીશું. સ્ટાર્ટિંગમાં ફોર્મ ફિલઅપ હોય કે ચોઇસ ફિલિંગ હોય કે આગળ એડમિશન મળી ગયા પછી ફી ભરવી છે, શું કરવાનું છે, ત્યાં સુધી ગુજરાતમાં છેલ્લી સીટમાં એડમિશન નહીં થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના WhatsApp ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની માહિતી આપવામાં આવશે. છતાં પણ તમારો કોઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારે કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય અને તમને મહત્તમ ફાયદો થાય. કેમ કે માત્ર જે એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા અહીંયા બગાડી શકે છે. ઘણા વિદ્યાર્થી અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું અને ફોર્મ ફિલઅપ પૂર્ણ થઈ ગયું. પછી મને ઘણા બધા વિદ્યાર્થીના ફોન આવ્યા છે કે અમારું ફોર્મ ફિલઅપ રહી ગયું છે, હવે અમે શું કરીએ? તો હવે એમના જોડે બીજું કોઈ ઓપ્શન નથી. જો એડમિશન કમિટી અહીંયા તારીખ ન લંબાવે, આમ તો નહીં જ લંબાવે, આવશે મને એવું ખ્યાલ છે કે એડમિશન પ્રક્રિયા થોડી લેટ છે, પણ જો નહીં લંબાવે તો એમનું અહીંયા પહેલા રાઉન્ડમાં એડમિશન થવાની સંભાવના નથી. અને પહેલા રાઉન્ડમાં જે વિદ્યાર્થી અહીંયા એનું જે છે એડમિશન કન્ફર્મ કરી દેશે તો ઓછા માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી જશે, પણ એમને એડમિશન મળશે નહીં. એક વિદ્યાર્થીને અહીંયા 489 માર્ક્સ, એમનો અમને ફોન આવ્યો કે મારો અહીંયા ફોર્મ ફિલઅપ રહી ગયું છે. તો ખાસ તમારે દરેક અપડેટ ધ્યાન રાખવાનું છે. પછી તમે ગમે એટલું રોસો તેનો કોઈ મતલબ નથી. તો ખાસ તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાશો તો તમે ગ્રુપમાં અહીંયા દરેક ડેલી અપડેટ મળતી રહેશે. ખાસ તમારે અહીંયા પેડ કાઉન્સેલિંગમાં જોડાવાનું છે, જેમાં તમને અહીંયા સાચું માર્ગદર્શન મળશે, જેની ફીસ છે અહીંયા 9999 રૂપિયા. એટલે કે તમારી કારકિર્દી માટે અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. જેમાં અહીંયા હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એને જ આ નંબર પર કોલ કરવો. બીજી કોઈ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરીએ એવી રીતે મેડિકલના 4 કોર્સમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. તો ચલો હવે આપણે આગળ જઈએ અને જોઈએ કે તમારું મેરિટ લિસ્ટ અને ચોઇસ ફિલિંગ ક્યારે આવશે. અહીંયા 2024 અને 25ની સરખામણી આપેલી છે કે નીટનું પરિણામ ક્યારે આવ્યું હતું, મેડિકલ એડમિશન પ્રક્રિયાનું ફોર્મ ફિલઅપ ક્યારે થયું હતું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થયું હતું, મેરિટ લિસ્ટ ક્યારે આવ્યું હતું અને ચોઇસ ફિલિંગ ક્યારે આવ્યું હતું. તો અહીંયા જે 2026ની જે મેડિકલ એડમિશન પ્રક્રિયા છે એ ઓલમોસ્ટ અહીંયા 2024 જેવી મેડિકલ એડમિશન પ્રક્રિયા સેમ જ છે. કે 2024માં શું થયું હતું? પહેલાં પરીક્ષા લીધી, પછી એનું ઓકે કે જલ્દી રિઝલ્ટ આપવામાં આવ્યું 4 જૂને, પણ એમાં જે પેપર લીકના કેસ છે એ પાછળથી થયા હતા અને એમાં રીનીટ લેવામાં નથી, પણ કોર્ટ કેસ બહુ લાંબુ ચાલ્યું એટલે મેડિકલ એડમિશન પ્રક્રિયા બહુ લેટ થઈ હતી. જેમ કે જેનું છે ફોર્મ ફિલઅપ એ 3 થી અહીંયા 13 ઓગસ્ટ સુધી થયું હતું
અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ 14 ઓગસ્ટ સુધી થયું હતું. એટલે કે જેમ કે આ વર્ષે 2024માં છે જે ફોર્મ ફિલઅપ 12 ઓગસ્ટ સુધી થયું એ 2024માં અહીંયા 13 ઓગસ્ટ સુધી થયું હતું. અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ આવશે અહીંયા 13 ઓગસ્ટ સુધી થયું. તો અહીંયા જે છે આગળ છે એમાં એક દિવસ થોડું લેટ હતું, એટલે કે એમાં લેટ થયું હતું. અને જે 2024માં અહીંયા જે છે મેરિટ લિસ્ટ અહીંયા 18 ઓગસ્ટે આપવામાં આવ્યું હતું. તો આ વર્ષે જે છે મને કાલે એક સોર્સ દ્વારા ન્યૂઝ મળ્યા હતા કે આમ તો જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની છેલ્લી તારીખ છે 13 ઓગસ્ટ, એના પછી અહીંયા 14 ઓગસ્ટે જે છે મેરિટ લિસ્ટ જાહેર કરવાના હતા. પણ જે મેરિટ લિસ્ટ છે એમાં કેટલાક જેમ કે ઓલ ઇન્ડિયા કોટાની જે પ્રોસેસ લેટ થઈ છે ફર્સ્ટ રાઉન્ડની, તો આવશે થોડા 2-3 દિવસ થોડું લેટ આવી શકે છે. તો કાં તો આવશે 16 ઓગસ્ટ, 17 ઓગસ્ટ અથવા 18 ઓગસ્ટે તમારું અહીંયા મેરિટ લિસ્ટ આવી શકે છે. આમ તો 18 ઓગસ્ટ પહેલાં આવી જશે, 16 કે 17 ઓગસ્ટ હવે આપણે જોઈએ છે કે ક્યારે આવે છે. પણ આ અઠવાડિયામાં તમારું 100% મેરિટ લિસ્ટ આવી જશે. અને તમારું મેરિટ લિસ્ટ એકવાર આવી જાય પછી એના 4-5 દિવસ પછી એ તમારું પ્રથમ રાઉન્ડનું અહીંયા જે છે ચોઇસ ફિલિંગ શરૂ થઈ શકે છે. જેમ કે 2024માં અહીંયા 25 થી 29 ઓગસ્ટ ચોઇસ ફિલિંગ થયું હતું. તો આ વર્ષે તમારું જે ચોઇસ ફિલિંગ છે એ 20 થી 25 ઓગસ્ટ આસપાસ તમારું ચોઇસ ફિલિંગ થઈ શકે છે. અને જે છે તમારું જોઈનિંગ એ 25 થી અહીંયા તમારું 29 આસપાસ તમારું જે છે જોઈનિંગ થઈ શકે છે. એટલે કે 30 ઓગસ્ટ પહેલાં અહીંયા ગુજરાતમાં પહેલો રાઉન્ડ પૂર્ણ થઈ જશે, જેમાં તમારું એડમિશન પણ કન્ફર્મ થઈ જશે. હવે તમારે એડમિશન કન્ફર્મ કરવા માટે શું કરવાનું છે? જેમ કે ચોઇસ ફિલિંગ 20 થી 25 આસપાસ કદાચ ચોઇસ ફિલિંગ થાય પછી આપણે એડમિશન મળી જાય તો આપણે અહીંયા 26 થી 29માં કેવી રીતે જોઈન કરવાનું છે કોલેજ, તો ચાલો આપણે અહીંયા જોઈએ. જેમ કે સૌથી પહેલાં એડમિશન પ્રક્રિયામાં શું થશે? તો પહેલું સ્ટેપ છે અહીંયા પિનની ખરીદી કરવી, રજિસ્ટ્રેશન કરવું અને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું. આ પ્રોસેસ દરેક વિદ્યાર્થીને અહીંયા પૂર્ણ થઈ ગઈ છે. હવે બીજો સ્ટેપ શું છે? તો બીજા સ્ટેપમાં અહીંયા તમારું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો આ પ્રોસેસ બાકી છે જે અહીંયા તમારી 18 ઓગસ્ટ આસપાસ ગમે ત્યારે થશે, કદાચ 16 ઓગસ્ટ હોય, 17 હોય, 18 અથવા 19 ગમે ત્યારે અહીંયા. પણ આ વીકમાં અહીંયા 18 ઓગસ્ટ આસપાસ તમારું મેરિટ લિસ્ટ આવી જશે. પછી જે છે પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ આવશે. તો પ્રથમ રાઉન્ડની જે ચોઇસ ફિલિંગ છે અહીંયા 20 થી 25 ઓગસ્ટ આસપાસ તમારી જે છે ચોઇસ ફિલિંગ શરૂ થઈ શકે છે. ઓકે, તો આ તમારી પ્રોસેસ છે. અને ચોઇસ ફિલિંગ પછી અહીંયા પરિણામ જાહેરાત કરવામાં આવશે. જેમ કે જે 25 ઓગસ્ટ જો ચોઇસ ફિલિંગની છેલ્લી તારીખ હોય તો તમારું જે છે પરિણામ એ દિવસે આવી શકે છે અથવા બીજા દિવસે આવી શકે છે. આમ તો જે છે 24 કલાકમાં જે છે પરિણામ આવી જશે. જેમ કે ચોઇસ ફિલિંગ હોય કે 25 ઓગસ્ટે 11 વાગ્યા સુધી ચોઇસ ફિલિંગનો દિવસ છે, તો જે 26 ઓગસ્ટે 11 વાગ્યા આસપાસ તમારું જે છે એની પહેલાં ચોઇસ ફિલિંગનું પરિણામ આવી જશે. કાં તો એ દિવસે કાં તો બીજા દિવસે તમારે સાંજે તમારું જે છે લિસ્ટ પરિણામ આવી જશે. એટલે તમારે એમાં વધારે કોઈ લેટ થશે નહીં. અને પછી તમારે શું કરવાનું છે? એકવાર તમને પરિણામ જાહેર એટલે તમને ખ્યાલ આવી જશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે અથવા એડમિશન મળ્યું નથી. તો પાંચમો સ્ટેપ છે અહીંયા તમારે એડમિશન મળી ગયા પછી તમારી જે HDFC બેંકના લિસ્ટ આવશે. જ્યારે પણ આવશે ત્યારે હું વિડીયો બનાવીને જણાવી દઈશ કે તમારી કઈ તમારી નજીકની કોલેજ છે. તો એમાં તમારે ફી ભરવાની રહેશે અને પછી તમારે અહીંયા ઓરિજિનલ ડોક્યુમેન્ટ હેલ્પ સેન્ટર પર જમા કરાવવાના રહેશે. અને આગળની શું પ્રોસેસ છે હું બધી જ અહીંયા યુટ્યુબ ચેનલ પર જણાવીશ. અને જેને મારું પર્સનલ માર્ગદર્શન જોતું હોય એ અહીંયા નંબર આપેલો હતો, એના પર તમે અહીંયા પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને ખાસ પેડ કાઉન્સેલિંગમાં જોડી જશો. તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમારે કંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. પૂરી જવાબદારી અહીંયા મારી રહેશે. તો ખાસ તમારે અહીંયા પેડ કાઉન્સેલિંગમાં જોડાવાનું છે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે.